આયોજિત આ વિડિયો લેક્ચરમાં આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા હતા ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 10 તરુણાવસ્થા તરફ, કે જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં તરુણોની પોષણ આવશ્યકતા વિશેનો અભ્યાસ કરેલો હતો કે તરુણોને કેવા પ્રકારના ભોજનની આવશ્યકતા છે, તેને કયા પ્રકારના ભોજનનો ઉપયોગ કરવો જોઈએ, કેવું પોષણ લેવું જોઈએ, તેના વિશેનો અભ્યાસ કરેલો હતો। આજે આપણે જોવાના છે કે તરુણો માટેની જરૂરી એવી કેટલીક બાબતો, તેના માટે ખાસ ઉપયોગી હોય તેવી બાબતો કઈ કઈ છે? તો વ્યક્તિગત સ્વચ્છતા, સેકન્ડ શારીરિક વ્યાયામ, તેના પછી નશાકારક પદાર્થોને ના ખાવો, અને લાસ્ટમાં એડ્સ કે એચઆઈવી પ્રત્યેની જાગૃતિ। આ જે કે પણ મુદ્દા લખેલા છે તે તરુણો માટે ખાસ ઉપયોગી છે। તરુણ એટલે કે જે તમારી ઉંમરના છે, કે જેની ઉંમર કેટલી છે? 13 વર્ષથી લઈને 18 કે 19 વર્ષ સુધી। તો આ ઉંમરના જે વ્યક્તિ છે તેના માટે આ મુદ્દા ખૂબ જરૂરી છે। ઓકે, તો ફર્સ્ટ આપણે એક મુદ્દો લેશું, કયો? વ્યક્તિગત સ્વચ્છતા। તો વ્યક્તિગત સ્વચ્છતા માટે આપણે શું કરીએ છીએ? તમે જ વિચારો કે તમે સ્વચ્છ રહેવા માટે સૌપ્રથમ પહેલું કામ કેવું કરો છો? કઈ વસ્તુને સ્વચ્છ બનાવો છો? તમારા કપડાને બનાવો છો, તમારા ઘરને બનાવો છો, કે તમે જાતે પોતે પહેલા સ્વચ્છ બનો છો? તો સ્વચ્છતા માટે પહેલું કામ આપણે પોતાની જાતને સ્વચ્છ કરવાનું કરતા હોઈએ છીએ। તો તેના માટે આપણે શું કરીએ છીએ? દરરોજ સ્નાન કરીએ છીએ। તો તરુણો માટે ખાસ, પછી ઠંડી હોય કે ગરમી હોય, અત્યારે પછી ચાલો કે ચાલશે ટીકડી લઈ લીધી અથવા તો ગુલી મારી દીધી, શેની અંદર? નાવામાં। એવું કરવાનું નથી, તરુણોએ દરરોજ નાહવું જોઈએ। પહેલો મુદ્દો ખાસ યાદ રાખજો, વ્યક્તિગત સ્વચ્છતા માટે દરેક તરુણોએ શું કરવું જોઈએ? સ્નાન કરવું જોઈએ। શા માટે કરવું જોઈએ એ પણ કહી દો। સ્નાન તો બધાએ કરવું જોઈએ મેડમ, તરુણોને જ કેમ? તરુણોને ઠંડી નથી લાગતી? તરુણોના શરીરમાં એવું કંઈ ખાસ છે કે તેને સ્નાન ફરજિયાત કરવું જોઈએ, બીજાને બાકાત કરો તો ચાલે? તરુણો માટેનું રીઝન એ છે કે તરુણો જ્યારે તરુણાવસ્થામાં હોય છે ત્યારે તેમના શરીરની અંદર જે પ્રસ્વેદ ગ્રંથિઓ હોય છે અથવા તો તેલી ગ્રંથિ હોય છે તે વધારે ક્રિયાશીલ બનતી હોય છે। આપણે જોયું હતું અગાઉના લેક્ચરની અંદર કે આ ઉંમરની અંદર એટલે કે તરુણાવસ્થાની અંદર જે તેલી ગ્રંથિ અથવા તો પ્રસ્વેદ ગ્રંથિ હોય છે તેની અંદર તેની જે ક્રિયાશીલતા હોય છે, તેની સક્રિયતા હોય છે તે વધી જતી હોય છે। એટલે શરીરની અંદર વધારે પ્રસ્વેદ નો સ્ત્રાવ થતો હોય છે, વધારે પરસેવો થતો હોય છે, સ્કિન હોય છે તે વધારે ઓઇલી રહેતી હોય છે, તેલી બની જતી હોય છે। તો તે માટે શું કરવું જોઈએ? જો તમે દરરોજ સ્નાન ન કરો, શરીરને સાફ ન કરો, તો તેમાં દુર્ગંધ આવવા લાગે। શરીરમાં શું આવવા લાગે છે? દુર્ગંધ। અને ખાસ તરુણોની અંદર આ લક્ષણ હોય છે કે જે પોતાના શરીરને સ્વચ્છ નથી રાખતું, દરરોજ સ્નાન ન કરતા હોય, તેને તમે અનુભવ પણ કરેલો હશે કે તેના શરીરમાંથી ખરાબ દુર્ગંધ આવતી હોય છે। શેના કારણથી? તેની પ્રસ્વેદ ગ્રંથિની સક્રિયતાને કારણે વધારે એવો પ્રસ્વેદ થતો હોય છે, વધારે પરસેવો થતો હોય છે। અને જો તેનું સફાઈ કરવામાં ન આવે, શરીરને સ્વચ્છ રાખવામાં ન આવે, તો શરીરમાંથી શું આવતી હોય છે? દુર્ગંધ આવતી હોય છે। તો સ્નાન શા માટે કરીએ છીએ? દુર્ગંધ ન આવે તે માટે। બીજું કે દરરોજ સ્નાન કરવાથી અથવા તો જ્યારે સ્નાન કરો છો ત્યારે તમારા શરીરના તમામ ભાગોને વ્યવસ્થિત સાફ કરવા જોઈએ। શું? સ્નાન કરતી વખતે શરીરના જે તમામ ભાગો છે, તમામ અંગો છે, તેની વ્યવસ્થિત સફાઈ કરવી જોઈએ, તેને સાફ કરવા જોઈએ। જો તમે તમારા દરેક અંગોને વ્યવસ્થિત સાફ નહીં કરો તો ત્યાં ફૂગ લાગતી હોય છે અથવા તો બેક્ટેરિયાનું આક્રમણ થતું હોય છે, બેક્ટેરિયા એક ચેપ લાગતો હોય છે, જેને શું કહેવામાં આવે છે? બેક્ટેરિયલ ચેપ અથવા તો બેક્ટેરિયલ સંક્રમણ। ઓકે, તો બેક્ટેરિયલ સંક્રમણ ન થાય તે માટે શું કરવું જોઈએ? સ્નાન કરતી વખતે શરીરના તમામ ભાગોને વ્યવસ્થિત સાફ કરવા જોઈએ। બેક્ટેરિયલ સંક્રમણથી બચવા શરીરના તમામ ભાગોની સફાઈ કરવી। ઓકે,
ફર્સ્ટ ઓફ ઓલ કે શરીરની અંદર પ્રસ્વેદ ગ્રંથિની ક્રિયાશીલતાને કારણે પરસેવાને કારણે દુર્ગંધ ન આવે તે માટે દરરોજ સ્નાન કરવું જોઈએ. બીજું કે શરીરની અંદર ફૂગ કે બેક્ટેરિયાનો ચેપ ન લાગે, તેનું સંક્રમણ ન થાય તે અથવા તો તેના સંક્રમણથી બચવા માટે શરીરના તમામ ભાગોની વ્યવસ્થિત સફાઈ કરવી જોઈએ. તમે ઘણી વખત જોયું હશે કે અહીંયા જે આપણે કોણીનો ભાગ હોય છે, ઘૂંટણનો ભાગ હોય છે, પગના એવા પાર્ટ્સ હોય છે કે ત્યાં ઘણાને પેલું ધાધર એવા રોગ થતા હોય છે, જે ચામડીના રોગો હોય છે, ખંજવાળ આવતી હોય છે. તો આ રોગ શેના કારણથી થતું હોય છે કે શરીરની વ્યવસ્થિત સફાઈ ન થવાને કારણે. તો હંમેશા તમારે દરરોજ સ્નાન કરવું જોઈએ અને વ્યવસ્થિત શરીરના તમામ ભાગોની સફાઈ પણ કરવી જોઈએ. ઓકે. અને ખાસ છોકરીઓ માટે કે આ ઉંમરની અંદર તરુણાવસ્થાની અંદર તે ઋતુસ્રાવમાં આવવા લાગતું હોય છે. તો ઋતુસ્રાવ દરમિયાન એટલે કે ઋતુચક્ર દરમિયાન શરીરની ખાસ એવી સ્વચ્છતા જાળવવી જોઈએ, શરીરને સ્વચ્છ રાખવું જોઈએ. ઓકે. છોકરીઓએ કઈ ધ્યાન રાખવું જોઈએ? જ્યારે પણ છોકરીને ખબર પડે કે મારે ઋતુચક્ર છે તેના નિયમ અનુસાર તેને પહેલેથી તૈયાર રહેવું જોઈએ. ખાસ તમારા માટે કહી દઉં કે જ્યારે પણ તમે ઋતુચક્રમાં આવો છો, પીરિયડ્સમાં આવો છો, ત્યારે તમે જે કંઈ પણ વસ્તુનો યુઝ કરો છો, પેડનો ઉપયોગ કરો છો, તો બાય ચાન્સ એને તો વોશ કરવાની કોઈ જરૂર નથી, નોન વોશેબલ હોય છે. પણ જો તમે કોઈ કપડાનો યુઝ કરો તો હંમેશા કોટનના કપડાનો યુઝ કરવાનો. અને બીજું કે જ્યારે તમારું ઋતુચક્ર કમ્પ્લીટ થઈ જાય ત્યારે તમારે શું કરવાનું, બધા કોટન્સના કપડાને ડેટોલ અથવા તો અન્ય જે સેનિટાઇઝર્સ હોય છે તેની મદદથી તેને સાફ કરી દેવા જોઈએ. અને યુઝ કરતા પહેલા પણ ફરીથી તેને ડેટોલના પાણીથી વોશ કરી લેવા જોઈએ, પછી જ તેનો યુઝ કરવો જોઈએ. કારણ કે જે આપણા જે પ્યુબિક્સ પાર્ટ છે તે ચામડી પણ એટલી સ્કિન સેન્સિટિવ હોય છે અને તે ભાગની અંદર ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે. તો ત્યારે ખાસ યાદ રાખવાનું કે એ દરમિયાન સ્વચ્છતા છે તે વધારે જળવાવી જોઈએ. ઓકે. તો વ્યક્તિગત સ્વચ્છતા માટે શું કરવાનું છે? તમારે દરરોજ સ્નાન કરવાનું છે, જેના કારણથી તમારી શરીરની અંદર જે પ્રસ્વેદ ગ્રંથિની સક્રિયતામાં વધારો થયો છે, જેના કારણથી પરસેવો વધતો હોય છે અને દુર્ગંધ પણ વધારે આવતી હોય છે. આથી દુર્ગંધ ન આવે તે માટે તમારે શું કરવું જોઈએ? દરરોજ સ્નાન કરવું જોઈએ. બીજું કે શરીરની અંદર બેક્ટેરિયલ સંક્રમણ ન થાય, બેક્ટેરિયા કે ચેપ વડે બેક્ટેરિયા કે ફૂગનો કોઈ ચેપ ન લાગે તે માટે તમારે શું કરવું જોઈએ? સ્નાન કરતી વખતે શરીરના તમામ ભાગોની વ્યવસ્થિત સફાઈ કરવી જોઈએ. અને છોકરીએ પોતાના ઋતુચક્ર દરમિયાન સ્વચ્છતાની ખાસ એવી કાળજી લેવી જોઈએ. તે દરમિયાન તેને પહેલેથી જ તેના માટે તૈયાર રહેવું જોઈએ. તો આ બાબતો છે વ્યક્તિગત સ્વચ્છતા માટે. બીજી છે શારીરિક વ્યાયામ. શારીરિક વ્યાયામથી શું થતું હોય છે? શારીરિક વ્યાયામ કરવાથી તમારું શરીર છે તે ચુસ્ત રહે છે. ચુસ્ત મતલબ કે પ્રફુલ્લિત. પેલું આમ થાકી ગયા હોય, લોથપોથ થઈ ગયા હોય તે ટાઈપનું બોડી નથી રહેતું જ્યારે તમે શારીરિક વ્યાયામ કરો છો ત્યારે. શારીરિક વ્યાયામથી શરીરની અંદર એક પ્રકારની એનર્જી આવતી હોય છે. કસરત કરવાથી આપણને આપણા શરીરની અંદર એનર્જી બંધ થાય છે, પણ ખોટું છે. એનર્જી બંધ ન થાય, બંધ શું થતું હોય છે? ચરબી અથવા તો અન્ય જે બિનજરૂરી તત્વો છે તે આપણા શરીરમાંથી બહાર આવતા હોય છે અને આપણું શરીર છે તે એનર્જેટિક બનતું હોય છે, ઉર્જાવાળું બનતું હોય છે. તો હંમેશા તમારે શું કરવાનું છે? થોડી ઘણી તરુણાવસ્થાની અંદર કસરતો કરવાની છે, યોગા કરવાના છે. વ્યાયામ કરવાથી શરીર શું રહે છે? ચુસ્ત રહે છે. બીજું કે તમારે મનને શાંતિ માટે યોગા કરવાના છે અને શરીર ચુસ્ત રહે તે માટે કસરત કરવાની છે. સાથે સાથે દરરોજ તમારે વહેલી સવારે અથવા તો સાંજે ફરવા જવાનું, ખુલ્લી હવાની અંદર શું કરવાનું? ફરવા જવાની ટેવ પાડવી. એટલે રોજે તમારે 15 થી 20 મિનિટ ખુલ્લી હવાની અંદર કોઈ બગીચા, ગાર્ડન છે ત્યાં ચાલવા જવાનું ટેવ રાખવી જોઈએ, જેનાથી તમારું શરીર છે તે વધારે ચુસ્ત રહે છે, પ્રફુલ્લિત રહે છે. ઓકે. દરરોજ શું કરવાનું છે? ખુલ્લી હવામાં ફરવું.
લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી હતી કે શરીરને સ્વચ્છ રાખવા માટે, સ્વસ્થ રાખવા માટે આપણે બે વસ્તુની જરૂર છે. એક શારીરિક રીતે પણ આપણે સ્વસ્થ હોવા જોઈએ અને માનસિક રીતે પણ સ્વસ્થ હોવા જોઈએ. તો યોગા અને કસરતને આ જે બાબતો છે તે તમારા શરીરને તો સ્વસ્થ રાખશે જ, સાથે સાથે તમારી મન છે, મગજ છે, તેને પણ એક શાંતિનો અનુભવ કરાવશે. આથી તમારે દરરોજ શું કરવું જોઈએ? થોડી ઘણી કસરત કરવી જોઈએ, વ્યાયામ કરવો જોઈએ, ખુલ્લી હવામાં ફરવું જોઈએ, મિત્રો સાથે રમવું જોઈએ, નહીં કે મોબાઈલની અંદર બેઠા બેઠા એક ખૂણાની અંદર સમય તમારે પસાર કરવો જોઈએ. આ ઉંમરની અંદર બને તેટલું તમારે મોબાઈલથી દૂર રહે. હા, અત્યારે તો તમારે ઓનલાઈન વર્ક કરવું પડશે એટલે મોબાઈલની નજીક રહેવાનું છે, પણ એ સિવાય ખોટી તમારી મોબાઈલની ગેમ છે તેમાં સમય પસાર કર્યા વગર તમારે સોસાયટીની અંદર મિત્ર સાથે રમવું જોઈએ કે જેના કારણથી તમારું શરીર છે તે વધારે તંદુરસ્ત બને. આઉટડોર જે ગેમ રમવો છે તેનાથી શરીર છે તે વધારે સક્ષમ બનતું હોય છે. તો આ ટાઈપની ગેમ તમારે સોસાયટીમાં તમારા આજુબાજુના મિત્ર સાથે રમવી જોઈએ, જેનાથી તમારું શરીર છે તે પણ વધારે સ્વસ્થ બનશે, વધારે તંદુરસ્ત બનશે અને મનથી પણ તમે શાંતિનો અનુભવ કરી શકશો. તો આ બાબતો છે શારીરિક વ્યાયામ વિશેની. હવેની જે બાબત છે તે ખાસ તમારા માટે જરૂરી છે. નશાકારક પદાર્થને ના કરવો. હા, તમારા ફેમિલીની અંદર તમારા જે વાલી છે અથવા તો તમારા વડીલો છે જે તમારી ખાસ એવી ધ્યાન રાખતા હોય તો તમે આ વસ્તુથી દૂર રહી શકો છો. પણ ઘણી વખત અજાણતામાં પણ તે લોકોને નથી ખબર પડતી, તમે લોકો આના પ્રત્યે દૂર રહી જાઓ છો નશાકારક પદાર્થોથી. તો યાદ રાખજો, આ નશાકારક પદાર્થ છે તે જિંદગીની અંદર તમારું સ્વાસ્થ્ય તો બગાડશે જ, તંદુરસ્તી તો તમારી લઈ જ જશે, સાથે સાથે તમારી ખુશીને પણ બરબાદ કરી નાખશે. તો આ જે વસ્તુ છે તેનાથી હંમેશા દૂર રહેવાનું છે. આ ઉંમરની અંદર નશાકારક પદાર્થો પ્રત્યે તમે શા માટે આકર્ષણ થાય છે તે કહેજો. તો આ જે ઉંમર છે, તરુણ અવસ્થાની ઉંમર છે, તે શારીરિક અને માનસિક બંને રીતે એક સક્રિયતાનો સમય છે. તરુણ અવસ્થા કેવી છે? શારીરિક અને માનસિક બંને રીતે શરીરનો વિકાસ પામતું હોય છે અને બુદ્ધિ ક્ષમતા પણ વધતી હોય છે. આજે તરુણ અવસ્થા છે તે તમારી શારીરિક અને માનસિક બંને રીતે કેવી છે? એકદમ સક્રિયતાનો સમય છે. તમારું શરીર પણ તમને જાણ વગર, મતલબ કે તમને સમજાય નહીં તે રીતે તમારું શરીર પણ બુદ્ધિ વિકાસ પામતું હોય છે, સાથે સાથે તમારી જે બુદ્ધિ ક્ષમતા છે, વિચારવાની જે શ્રેણી છે, તે વિચારવાની જે વૃત્તિ છે તે પણ બદલાતી હોય છે. વિચારો પણ તમારા અલગ અલગ રીતે બદલાતા હોય છે અને આ ઉંમરની અંદર તમે વધારે અસુરક્ષિતતાનો અનુભવ કરતા હોવ છો કે મારી સાથે કેમ આવું થાય છે, મારી કેમ કોઈ વેલ્યુ નથી કરતા. વધારે ચિંતામાં અને તમે તણાવમાં રહેતા હોય છે કે કેમ આવું થાય છે, બધું કંઈક અલગ જ થતું હોય તેવો તમે અનુભવ કરો છો, તમે અસુરક્ષિતતાનો અનુભવ કરો છો. આ ઉંમરમાં તરુણ અવસ્થામાં શું થાય છે? વધારે અસુરક્ષિતતાનો અનુભવ થાય. અસુરક્ષિત હોવું તેવું તમને લાગે છે, કંઈક ડિફરન્સ થતું હોય, તમને સમજાતું જ ન હોય. તમને એમ થાય કે મમ્મી પપ્પા મને આવું કરવાનું કેમ ના પાડે છે, મને મારી રીતે કેમ નથી રહેવા દેતા. આ ટાઈપનો અસુરક્ષિતતાનો તમને અનુભવ થતો હોય છે. આથી ઘણી વખત તમને કોઈ લોકો એવું કહેતા હોય છે કે તમે આ વસ્તુ લ્યો, આ ડ્રગ્સનો ઉપયોગ કરશો તો તમને શાંતિનો અનુભવ થશે, તમને ખૂબ આમ તણાવમુક્ત થઈ જશો, તમને આમ એકદમ પ્રફુલ્લિતતા, શરીરની અંદર એકદમ એનર્જી આવતી હોય તેવું તમને લાગશે. એવા બધા પદાર્થો લેવા માટે તમને કોઈ અન્ય વ્યક્તિ કહેતું હશે તો આ જે પદાર્થો છે તે માટે હંમેશા તમારે ના કહેવાની. ડોક્ટર સિવાયની, ડોક્ટરની સલાહ વિનાની કોઈ પણ દવા તમારે લેવી જોઈએ નહીં. ઘણી વખત તો આ અવસ્થાની અંદર ઘણા તરુણો એવા હોય કે તેને એવું થતું હોય કે પોતાનું વારંવાર માથામાં દુખાવો થાય છે, માથાનો દુખાવો, તો તે પોતે શું કરે છે? એક પ્રકારના ડ્રગ્સ લેવા લાગે છે. ડોક્ટરની સલાહ વગર દવા લેતા હોય છે, પણ એ દવા જેવું હોય છે પણ હકીકતમાં તે શું હોય છે? એક ટાઈપનું ડ્રગ્સ હોય છે. અને આ ડ્રગ્સ એવું હોય છે કે તમે એકવાર લો તો તમને વારંવાર લેવાની ઈચ્છા થતી હોય છે, તેની ટેવ પડી જતી હોય છે. ઘણી વખત તો તમારા કોઈ એવા મિત્ર એવા ખરાબ થઈ જતા હોય છે કે તે પણ કહેતો હોય કે તું આ એક વસ્તુ ખા, તું ખાઈશ તો તને એવો અનુભવ થશે કે તું સ્વર્ગમાં જતો રહ્યો છો, તને એકદમ શાંતિનો અનુભવ થશે. તો આ જે કંઈ પણ ચીજ વસ્તુ છે, ડ્રગ્સ છે,
કે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. કારણ કે તમે એને ટેસ્ટ માટે ખાલી જોવા માટે પણ એકવાર તેનો ચાખશો, તેનો ટેસ્ટ લેશો તો તમને તેને વારંવાર લેવાની ઈચ્છા થશે. અને જો તમે નહીં તે લ્યો તો તમારું શરીર છે તે તમને સાથ નહીં આપે. એટલે કે જ્યાં સુધી તમે તમારા શરીરને તે નહીં આપો તો સ્નાયુઓ ખેંચાતા હોય તેવું તમને લાગશે, શરીર આખું તણાવમાં રહેતું હોય તેવું તમને લાગે છે. તો આ ટાઈપમાં તેમાં વારંવાર લેવાની શું થઈ જતી હોય છે, આદત પડી જતી હોય છે, તમને ઈચ્છા થતી હોય છે. અને આ ટેવ છે તે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ હાનિકારક એવી અસર છોડતું હોય છે કે જે તમારા સ્વાસ્થ્યને તો બગાડે છે, સાથે સાથે તમારા જીવન, તમારી જે ખુશી છે તેને પણ બરબાદ કરી નાખે છે. તો હંમેશા યાદ રાખજો કે નશાકારક જે પદાર્થો છે તેનાથી શું કરવું જોઈએ, દૂર રહેવું જોઈએ. કારણ કે તમે તેને એકવાર તમારા આનંદ માટે, મોજ માટે અથવા તો તેના ટેસ્ટ માટે પણ જો તમે તેનો એકવાર ઉપયોગ કરશો તો તેને વારંવાર લેવાની તમને ઈચ્છા થશે. શું થાય છે? તેને વારંવાર લેવાની ઈચ્છા થતી. જે સ્વાસ્થ્ય માટે કેવું છે, હાનિકારક છે. અને સાથે સાથે તે જીવન અને ખુશીને શું કરે છે? જ્યારે પણ તમે નશાકારક ડ્રગ્સના ભોગી બની જાવ છો ત્યારે તમારું જીવન અને તમારી જે ખુશી છે, તમારું સુખ છે તે બધું બરબાદ થઈ જતું હોય છે. તો આ જે દરેક ડ્રગ્સ છે તેથી તેનાથી તમારે હંમેશા દૂર રહેવું જોઈએ. તેની તમને કોઈ આગ્રહ કરે તો પણ શું કહેવી જોઈએ, ના કહેવી જોઈએ. અને આ જે નશાકારક પદાર્થો છે તેનાથી દૂર રહેવા માટે નશો કરતા તમારા કોઈ પણ મિત્ર હોય અથવા તો તમારી આજુબાજુનો કોઈ પણ વ્યક્તિ હોય છે તો તેનાથી પણ તમારે હંમેશા માટે દૂર રહેવું જોઈએ. તેની સાથે ક્યારેય તમારે બેસવું ઉઠવું જોઈએ નહીં. લાસ્ટમાં આપણે હવે જોવાના છે HIV અથવા તો એડ્સ પ્રત્યેની જાગૃતિ. તમે આમ તો એડ્સ અથવા તો HIV રોગ વિશેની જાણકારી પ્રાપ્ત કરી લીધી છે, તમે જાણો છો તેના વિશે. HIV રોગ છે તે એક વાયરસથી ફેલાતો રોગ છે. વાયરસ દ્વારા થતો રોગ HIV, જે આપણે સૂક્ષ્મ જીવો, આપણા શત્રુ અને મિત્ર તેમાં ભણી ચૂક્યા હતા, યાદ છે ને? તો આ વાયરસથી થતો રોગ છે જે એક સંક્રમિત વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિમાં ચેપ દ્વારા આસાનીથી પ્રસરણ પામતો હોય છે, ફેલાઈ શકતો હોય છે. હવે આ HIV રોગ છે તેની અંદર ખાસ એવું તમે ડ્રગ્સ નો ઉપયોગ વાળી જે સિરીઝ છે તે સિરીઝના કારણે, એટલે કે એક ઇન્જેક્શન ટાઈપની સિરીઝ હોય છે, તો સિરીઝની મદદથી પણ શું થતું હોય છે કે આ HIV નો રોગ છે તે ફેલાતો હોય છે. એટલે કે સંક્રમિત વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિમાં આવતો હોય છે. તો નશાકારક અથવા તો જે HIV સંક્રમિત વ્યક્તિ છે તેને કોઈ પણ વસ્તુ છે આ ટાઈપની કે જે તેના બ્લડના કોન્ટેક્ટમાંથી આવીને આપણા શરીરના બ્લડના કોન્ટેક્ટમાં જવાની હોય તો તેવી વસ્તુઓથી શું રહેવું જોઈએ, દૂર રહેવું જોઈએ. તેના પ્રત્યેની જાગૃતિ રાખવી જોઈએ. આ જે HIV રોગ છે તે જાતીય સંપર્ક કરવાથી પણ થતું હોય છે. તો બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સાથે HIV સંક્રમિત વ્યક્તિ છે તે વ્યક્તિથી જાતીય સંપર્ક અટકાવવો જોઈએ. તેની સાથે કોઈ પણ પ્રકારનો જાતીય સંપર્ક કરવો જોઈએ નહીં. બીજું કે HIV રોગ છે અથવા તો HIV સંક્રમિત કોઈ માતા છે તે તેના સંતાનને જ્યારે સ્તનપાન કરાવે છે તો તેના દ્વારા પણ તેને HIV નો રોગ થઈ શકતો હોય છે. તો HIV સંક્રમિત વ્યક્તિ અથવા તો જે માતા છે તે માતાએ ક્યારે તેના સંતાનને સ્તનપાન કરાવવું જોઈએ નહીં. તો આ રીતે તમારે પણ એડ્સ છે તેના વિશેની ખાસ એવી જાગૃતિ રાખવી જોઈએ. કઈ વસ્તુ? એક તો નશાકારક દ્રવ્ય માટે ઉપયોગમાં લેવાતી જે સિરીઝ છે તે HIV સંક્રમિત વ્યક્તિના ઉપયોગમાં લેવાની હોય તો તે તમારે લેવી જોઈએ નહીં. ઓકે, નશાકારક દ્રવ્ય માટે તો સિરીઝ લેવાય જ છે. આ સિવાય કોઈ હોસ્પિટલ, દવાખાને કે ઘરે પણ HIV સંક્રમિત કોઈ વ્યક્તિ હોય છે તો તે વ્યક્તિનો સિરીઝનો ઉપયોગ તમારે ક્યારે કરવો જોઈએ નહીં.
ઇવન કે તેના જે સેવિંગ કરવાના સાધનો હોય છે તેનો પણ તમારે ઉપયોગ કરવો જોઈએ નહીં. કોઈ સંક્રમિત વ્યક્તિ છે, એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ છે, તેના સેવિંગ કરવાના મતલબ કે દાઢી કરવાના જે સાધનો હોય છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. બીજું કે જે એચઆઈવી ગ્રસ્ત માતા છે તેને તેના સંતાનને સ્તનપાન કરાવવું જોઈએ નહીં. અને લાસ્ટમાં એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ સાથે જાતીય સંપર્કને શું કરવો જોઈએ? ટાળવો જોઈએ. જાતીય સંપર્ક કરવો જોઈએ નહીં. તો આટલી કાળજી છે કે તમારે ખાસ રાખવી જોઈએ. કઈ કઈ કાળજી રાખવાની છે? વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યેની, શારીરિક વ્યાયામ પ્રત્યેની, નશાકારક પદાર્થોને ના કહો, નશાકારક પદાર્થોથી દૂર રહો, અને સાથે સાથે એડ્સ કે એચઆઈવી જેવા જે રોગો છે, જે વાયરસથી ફેલાતા રોગો છે, જે ચેપી રોગ છે તેના માટેની જાગૃતિ કેળવવી જોઈએ. તમે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ સાથેનો સંપર્ક ટાળવો જોઈએ. જાતીય સંપર્ક ખાસ કરીને અટકાવવો જોઈએ. અને આ રીતની જાગૃતિ સાથે તમારે તમારા શરીરને સ્વચ્છ, તંદુરસ્ત બનાવવું જોઈએ.